હેલો એવરીવન, હું જશ વોરા છું ને આજે હું તમને ક્લાઇમેટ ચેન્જ લેબના વિશે જણાવીશ. મટીરિયલ રિકવરી ફેસિલિટીનું મોડલ સમજશું. તો હવે સ્ટાર્ટ કરીએ. આ જે ડ્રાય વેસ્ટ હોય છે એ આપણો રિસાયકલ થાય છે. તો થાય શું છે કે ટ્રક્સમાં ડ્રાય વેસ્ટ આવે છે ને અહીંયા ડમ્પ થાય છે. અહીંયાથી કન્વેયર બેલ્ટથી સેપરેટરમાં કાં તો સેગ્રેટર કહી શકો છો એમાં જાય છે. આ રોબોટિક્સથી મશીન ચાલે છે. તો થાય શું, મટીરિયલ અને વેટના હિસાબે એને સેપરેટ કરવામાં આવે. હવે જે વસ્તુ સેપરેટ ના થાય આ મશીનમાં એ બધી અહીંયા આવે છે. મેન્યુઅલી જે લોકો હોય છે એ લોકો આખું એને સેપરેટ કરી નાખે છે. હવે જે વસ્તુ રિસાયકલ થતી હોય છે, મેટલ છે, ગ્લાસ છે, રબર છે, પેપર છે, એ બધું અહીંયા આવે છે અને જે કંપનીઝને જોઈતું હોય એ લોકોને મોકલવામાં આવે છે. હવે જે વસ્તુ રિસાયકલ નથી થતી, જેવી રીતના આપણું થર્ડ ગ્રેડ પ્લાસ્ટિક છે, પોલિથીન છે, એ બધી વસ્તુ આ મશીનમાં આવે છે. અહીંયા એનું પ્રોસેસ થાય છે અને એના બ્લોક્સ બનવામાં આવે છે. આ બ્લોક્સ આપણા રોડના કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય છે અને પેવર બ્લોક્સ તરીકે પણ યુઝ થાય છે. વધુ ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ વિશે જાણવા માટે તમે સાયન્સ સિટીમાં આવી શકો છો. થેન્ક યુ.